નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 1 માર્ચ 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમ 6 વિકેટથી જીતી ગઈ છે. વાત છે બેંગ્લોરમાં ચાલી રહેલી મેચની. ત્યારે આગળ વાત થશે દાહોદ જિલ્લા પંચાયતનું 3086 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આગળ વાત થશે LICને મોટો ફટકો પડ્યો છે. જાણી લો તમામ માહિતી આ વિડીયોમાં. ત્યારે વાત થશે 20 કરોડનો બુર્જ ખલીફા જોવા મળ્યો છે. આગળ વાત થશે યાયાવર પક્ષીઓને શિકાર કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે. ત્યારે વાત થશે 3 માર્ચના રોજ વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વાત થશે ચંદ્ર ઉપર પણ ભૂકંપના આંચકા આવતા હોય છે. ત્યારે વાત થશે દર વર્ષે 40 કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે. બિહાર અને નેપાળમાં ગઈકાલે સવારે ભૂકંપના આંચકા જોવા મળ્યા. પંજાબ પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસના આરોપીનો એન્કાઉન્ટર કર્યો. ભાજપના 2 નેતા વચ્ચે મારામારીની ઘટના બની. તુહિત કાંત પાંડેને સેબીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે વાત થશે મહાકુંભમાં તૈનાત પોલીસ માટે યોગીની મોટી જાહેરાત સામે આવી છે. આગળ વાત થશે ગરમીથી થોડીક રાહત મળવાની સંભાવના છે. 2 બાળકીને દારૂ પાઈને શિક્ષકે દુષ્કર્મ આચર્યો. વાત છે અમરેલીની. આગળ વાત થશે મેં 20 વર્ષથી એક્ટર તરીકે કોઈ ફી લીધી નથી તેવું આમિર ખાને જણાવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. આમિર ખાને છેલ્લા 37 વર્ષમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવ કરી દીધા છે. આમિર ખાન આગામી મહિને 60 વર્ષના થાય છે. ઉંમરના આ પડાવમાં પણ સતત નવા પ્રોજેક્ટ અને નવા વિચાર સાથે આગળ વધવા પ્રયત્નશીલ રહેતા આમિર ખાને કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી એક્ટર તરીકે કોઈ ફી લીધી નથી. ઓડિયન્સને ફિલ્મ પસંદ આવે તો જ તેને કમાણી થાય છે. ફિલ્મ ના ચાલે તો આમિરને પણ આવક થતી નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 બાળકીને દારૂ પાઈને શિક્ષકે દુષ્કર્મ આચર્યું. અમરેલીના ભારતનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ 4માં ભણતી 2 બાળકીને દારૂ પાઈને તેના ઉપર દુષ્કર્મ આચર્યું. પ્રિન્સિપાલ રજા પર હોવાથી મહેન્દ્ર કાવઠિયા નામનો આરોપી શિક્ષક એકલો હતો. રિસેસ દરમિયાન ઓરડો બંધ કરીને એક બાળકી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. ત્યારે વાલીઓએ તેને રંગે હાથે પકડી લીધો હતો. ગુસ્સે ભરાયેલી ભીડે શિક્ષકને પોલીસને સોંપી દીધો છે. મોડી સાંજે ગુનો નોંધવામાં આવ્યો અને આ હેવાનોનું હવે શું કરવું જોઈએ તે મિત્રો કમેન્ટમાં જણાવજો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી થોડીક રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળશે. જોકે દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનું પ્રમાણ હોવાથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં તૈનાત પોલીસ માટે યોગીની મોટી જાહેરાત. મહાકુંભ 2025ના સફળ આયોજન માટે CM યોગી આદિત્યનાથે પોલીસ કર્મીઓના યોગદાનને વખાણ્યું છે અને તેમને 1 અઠવાડિયાની રજા આપવાની જાહેરાત કરી છે. તમામને તબક્કાવાર રજા મળશે. તેમણે જણાવ્યું છે કે ડ્યુટી પર તૈનાત પોલીસ કર્મચારીઓને કુંભ મેડલ, પ્રશંસાપત્ર અને અધિકારીઓને 10,000 રૂપિયા બોનસ મળશે. તેમણે કહ્યું છે કે કુંભના ક્રાઉડ મેનેજમેન્ટ તથા સુરક્ષા આયોજનને વૈશ્વિક પ્રશંસા પણ મળી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુહિન કાંત પાંડેને સેબીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાં સચિવ તુહિન કાન પાંડેને સેબીના નવા વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તુહિન આગામી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે. તુહિન કાંત પાંડે વર્તમાન સેબી ચીફ માધબી પુરી બુચનું સ્થાન લેશે, જેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. તુહિન કાંત પાંડે 1987 બેચના ઓડિશા કેડરના IAS અધિકારી છે અને તેઓ મોદી 3.0 સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના 2 નેતા વચ્ચે મારામારી. ગુરુવારે જયપુરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડની સામેના પક્ષના 2 નેતાઓ વચ્ચે ઝઘડો થયો અને એકબીજાને થપ્પડ મારી વાત મારામારી સુધી પહોંચી ગઈ. આ મામલે મોડી સાંજે લઘુમતી મોરચાના રાજ્ય પ્રમુખ હમીદ ખાન મેવાતીએ મોરચાના મહાસચિવ જાવેદ ખુરેશીને તેમના પદ પરથી દૂર કર્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપ લઘુમતી મોરચાની બેઠક શરૂ થવાની તૈયારી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસના આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. ગત 17 ફેબ્રુઆરીની સાંજે પંજાબના
બટાલાના રાયમલ ગામમાં એક વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જે અંતર્ગત પંજાબની બટાલા પોલીસે જયંતીપુર અને રાયમલમાં થયેલા ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં ગ્રેનેડ હુમલામાં સામેલ મુખ્ય આરોપીને બટાલા પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો હતો. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે પોલીસે મુખ્ય આરોપી મોહિત અને તેના 2 સહયોગીઓને ઘેરી લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે બિહાર અને નેપાળમાં આવ્યા છે જોરદાર ભૂકંપના આંચકા. બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.5ની માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. નેપાળમાં ભૂકંપની તીવ્રતા 6ની હતી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. નેપાળમાં સતર્ક રહેવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર વર્ષે 40 કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર દુનિયામાં 1.4 કરોડથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને 10,000થી વધુ લોકોને તેનાથી મૃત્યુ થયા છે. જોકે વિશ્વભરમાં ડેન્ગ્યુના કેસોની વાસ્તવિક સંખ્યા નોંધાયેલ કેસોની સંખ્યા કરતાં ઘણી વધારે છે, કારણ કે ઘણા લોકો સારવાર માટે હોસ્પિટલમાં જતા નથી. એવો અંદાજ છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે. પૃથ્વીની જેમ ચંદ્ર ઉપર પણ ભૂકંપ આવે છે, જેને મૂનક્વિક કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રની અંદર હજુ પણ ગરમી બચી છે, જે કારણે તેની સપાટી ધીમે ધીમે સંકોચાઈ રહી છે અને ફોલ્ટ લાઇન સર્જાઈ રહી છે. નાસાના એપોલો મિશન દરમિયાન મૂનક્વિકના આંકડા મેળવવામાં આવ્યા હતા અને કેટલાક મૂનક્વિક 10 મિનિટથી પણ વધુ સમય ચાલે છે, કારણ કે ચંદ્ર ઉપર પણ પૃથ્વી કરતાં ઓછી ભૌગોલિક ગતિશીલતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 માર્ચના રોજ વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરાશે. 3 માર્ચના રોજ વિશ્વ વન્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિશ્વની વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતિની સાથે તેમનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ સહિતના વિવિધ પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી સંવર્ધન અને સંરક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાયાવર પક્ષીઓને શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. યાયાવર પક્ષીઓ અને લુપ્ત થતા પ્રાણીઓના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ત્યારે બીજી તરફ નિર્દોષ પક્ષી અને પ્રાણીઓના બેફામ શિકારની પ્રવૃત્તિ કચ્છમાં વકરી રહી છે. ત્યારે અબડાસામાં વન વિભાગે ગેરકાયદેસર 22 કુંજ પક્ષીઓના મૃતદેહ સાથે દેશી બંદૂકનો જથ્થો ઝડપ્યો હતો. આ મામલે પોલીસે 3 શિકારીઓને ઝડપી પાડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 કરોડનો બુર્જ ખલીફા. ગુજરાતના બનાસકાંઠામાં શિવરાત્રી નિમિત્તે દેશનો સૌથી મોટો મેગા હોર્સ શો યોજાયો હતો, જેમાં હરિયાણાના 20 કરોડ રૂપિયાના બુર્જ ખલીફા ચર્ચામાં હતો. ઘોડાના માલિકના મતે 72 ઇંચની ઊંચાઈ સાથે તે ભારતનો સૌથી ઊંચો ઘોડો છે અને તેનું નામ બુર્જ ખલીફા છે. આ ઘોડાને દરરોજ 7 કિલો દૂધ અને ઘી ખવડાવવામાં આવે છે. તેના માલિકો ઘોડીને મળવા માટે 20,000 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LICને મોટો ફટકો. LICને મોટો ફટકો પડ્યો છે. જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેને 2020-21 માટે GSTની ઓછી ચૂકવણી માટે 479.88 કરોડની ડિમાન્ડ નોટિસ મળી હતી. અહેવાલ મુજબ LICએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ 27 ફેબ્રુઆરીના રોજ ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ મુંબઈ તરફથી મહારાષ્ટ્ર માટે વ્યાજ અને દંડની ચૂકવણી માટે આદેશ મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતનો 3,086 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ગુરુવારે દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં દાહોદ જિલ્લા પંચાયતનું 3,086 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. વર્ષે 2025-26 માટે 3,086.29 કરોડની આવક સામે 1,776.04 કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી શહીદ વીરો માટે 25 લાખ રૂપિયાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમ 6 વિકેટથી જીતી ગઈ છે.
બેંગ્લોરમાં ચાલી રહેલી WPL મેચમાં ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમ 6 વિકેટથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ 125 રન બનાવ્યા હતા. GGએ 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. GG તરફથી કેપ્ટન ગાર્ડનરે 58 રન પણ બનાવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.